નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. દાતાણા ગામમાંથી એક સુંદર અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જ્યાં લેવા પટેલ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ દીકરીના સન્માન અને પ્રેમનું અનોખું પાત્ર બની રહ્યું છે. ગામના વડીલો દ્વારા પુષ્પાવર્ષા અને આશીર્વાદ સાથે દીકરીઓને ભાવુક વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે દરેક દીકરીને ₹3.5 લાખના વીમા કવર સાથે ઘર વપરાશની જરૂરિયાતની વસ્તુ આપવામાં આવી, જે સમાજને એકતા અને સહકારની ભાવનાને દર્શાવે છે. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, જૂનાગઢના મેયર ધર્મેશ પોસિયા, નિમેશભાઈ ધડુક, જે.કે. ઠેસિયા, જયંતિભાઈ વઘાસિયા સહિતના આગેવાનો હાજર રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નનું સફળ આયોજન સમાજ સેવક હસુભાઈ વઘાસિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ગામોના આગેવાનો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમૂહ લગ્ન બાદ ગામના વડીલો દ્વારા દીકરીઓને ભાવુક રીતે વિદાય આપવામાં આવી, જે ક્ષણો સૌના હૃદયને સ્પર્શી ગઈ. આ પ્રસંગે સમાજના વિકાસ અને યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધારવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ રીતે દાતાણા ગામે સમાજ એકતા અને સંસ્કારનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. જય શ્રી કૃષ્ણ. મેંદરડા તાલુકાના દાતાણા ગામે એક ભવ્ય સમૂહ લગ્ન અને જ્ઞાતિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ જ્ઞાતિ સંમેલનમાં અનેક લોકોએ યોગદાન પણ આપેલું છે અને દાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. એ ઉપરાંત ઘણા મહેમાનો પણ હાજર રહેલા અને જે 12 જેવી દીકરી આખા સમસ્ત લેવા પટેલ સમાજ એક વિદાય સમારોહ યોજાણો હતો. આ સમારોહની અંદર 7,000 થી 8,000 જેટલા માણસોએ ભાગ લીધો હતો અને ખૂબ સરસ રીતે બધાએ સહકાર આપી આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.